ભાઈ અરે વાહ, કેસરનું બર્થ સર્ટિફિકેટ આવી ગયું કેમ? 18 ઓગસ્ટ 2004 એસીપી તને પુરાવો જોઈએ છે ને? આ રહ્યો પુરાવો. હેલો, નમસ્કાર અરુણાબેન, રાજભા વાત કરું છું. બેન, આજકાલ આપણા દેશમાં સ્ત્રીઓ પર અત્યાચાર ખૂબ વધી રહ્યા છે. ના ના, એવું નથી. અરે સાંભળો સાંભળો મારી વાત. આપ હંમેશા સ્ત્રીઓના હિત માટે કામ કરો જ છો. જી, અરે એટલે જ તો મેં આપને ફોન કર્યો છે. હા બેન, વાત જાણે એમ છે કે આપણા જ ગામની દીકરી પર ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે. જી હા, જસ્ટ મિનિટ, છે ને પુરાવો? મોકલું. એક ઇમેજ મોકલી છે, જોઈ લો, મળી ગઈ હશે. આ એ છોકરીનું બર્થ સર્ટિફિકેટ છે, એમાં તારીખ પણ લખેલી છે. આપ જોઈ શકો છો. જી, જેની ઉંમર હજુ 18 વર્ષની થઈ નથી અને એને જબરજસ્તીથી ફસાવીને પરણાવી દેવામાં આવી છે. જી બેન, આ ફૂલ જેવી દીકરીને કોણે પીખી નાખી છે ખબર છે તમને? કોણે એની સાથે લગ્ન કર્યા છે જાણો છો આપ? એસીપી હર્ષવર્ધન. જી, જય માતાજી. એસીપી, તું તો ગયો. સર, તને પણ થતું છે ને કે વર્દી ઉપાડીને ફેંકી દઉં? ઓકે સર, એક વાત સમજી લે. તો હું તને જેટલો પ્રેમ કરું છું ને, એટલો જ પ્રેમ આ વર્દીને પણ કરું છું. હું તારા વગર નથી રહી શકતો ને, હું આ વર્દી વગર પણ નહીં રહી શકતો. હવે તારે મને હેલ્પ કરવાની, કરીશ ને? તારે અહીંયા બધાને સંભાળવાના છે, મનાવવાના છે મારા માટે. ફોજદાર, તમને કેવી રીતે કહું કે મારા લીધે તમારી વર્દી પર કાળો ડાઘ લાગી શકે છે? તું ટેન્શન ના લે. જો આપણે બંને એકબીજાની સાથે હોઈશું ને તો બધું જ ઠીક થઈ જશે. ચાલ, હું ફ્રેશ થઈને આવું. આજે સમય છે ફોજદારને સાચી હકીકત જણાવવાનો કે હું 18 વર્ષની નથી થઈ. મારા લીધે ફોજદાર અને એમની જોબ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. રાણી સાહેબા, હજી ટ્રાન્સફરની વાતને લઈને રડી રહ્યા છો? હા, અરે વાહ, આજે તો કોઈ પણ જાતની આનાકાની વગર જ ભેટી પડ્યા. ડોન્ટ વરી, હું એવું નહીં કહું કે રાણી સાહેબા જાઓ ને અહીંથી.
મને કે શું થયું? કેમ રડે છે? ફોજદાર, તમે મને છોડી તો નહીં દો ને? અચાનક આવું કહ્યું? અચ્છા, અરે ટ્રાન્સફર થવાની છે એટલે તને એમ કે હું તને મૂકીને જતો રહીશ? એ પાગલ, તું આવું વિચારી પણ કેવી રીતે શકે? હા, વાત ટ્રાન્સફરની નથી. તો ઘણા દિવસોથી હું મારા મન પર એક ભાર લઈને જીવી રહી છું. આજે ભાર હળવો કરી દેવો છે. હા તો બોલ ને, એમાં આટલું બધું ટેન્શન કેમ લે છે? પણ આ સાંભળીને તમે એવું ના સમજતા કે મારો પ્રેમ ખોટો હતો. મારો પ્રેમ સાચો અને પવિત્ર છે. સર, હવે તું મને ડરાવી રહી છે? હા, એવી તો કઈ વાત છે કે તારે તારા પ્રેમની સાબિતી આપવી પડે? વાત જ એવી છે. બોલ કે સર, શું વાત છે? મારે એ કહેવું છે કે હું આપણા લગ્ન થયા ત્યારે એટલે હું શું થયું પ્રમોદ? નાના શેઠાણીને અમરબા બોલાવે છે. કે સર, બા બોલાવે છે. હા? બા બોલાવે છે કે સર? હા. તો જઈ યાર, એમને કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે. આપણે પછી આરામથી વાત કરીશું. હા, મને વચન આપ કે તું હંમેશા મારી સાથે સત્ય બોલે. તમને પુસ્તક વાંચવાનો શોખ ખરો? ના, એટલો બધો કાંઈ શોખ નથી. પણ તમને છે ને, મેં જોયા છે તમને દર વખતે કાંઈક ને કંઈક વાંચતા. અમને ગુજરાતી લિટરેચર વાંચવાનો ખૂબ શોખ છે. ઇનફેક્ટ ઘણી બધી ભાષાના પુસ્તકો અમે વાંચતા હોઈએ છીએ. અમે તમને એટલા માટે અહીંયા બોલાવ્યા કે રાજકોટમાં એક કવિ સંમેલન છે. અમારી ઈચ્છા છે કે તમે અમારી સાથે આવો. આવશો ને? હા, આવીશ. સરસ. તમને વાંચવાનો શોખ નથી તો બીજો શાનો શોખ છે? ના, એવા કંઈ ખાસ શોખ નથી. ફિલ્મો જોવાનો શોખ છે, હે ને? સોરી. અરે, એમાં સોરી શું? ઘણા બધાને ફિલ્મો જોવાનો શોખ હોય છે. અમને પણ ફિલ્મો જોવાનો શોખ હતો, પણ અમારે પરિવાર સાથે ફિલ્મો જોવા જવું પડતું હતું. આજના જમાના જેવું નહોતું કે છોકરા છોકરીઓ એકલા ફિલ્મ જોવા જાય. અમારી વાતો તમને બોરિંગ લાગે છે ને? ના ના, એવું કાંઈ નથી સાસુમાં. હા, સારું, તો એક વસ્તુ યાદ આવી અમને. ઘણા વખતથી અમારે તમને એક પ્રશ્ન પૂછવો હતો. તમે ભણવાનું કેમ છોડી દીધું? કાંઈ નહીં, એમ જ. એટલે હું મારી દીદી જેટલી હોશિયાર નહોતી ને ભણવામાં, એટલે. આજકાલની છોકરીઓએ એટલીસ્ટ ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ કરવું જ જોઈએ. બરાબર છે. તમારી ઈચ્છા હોય તો તમે અહીંયા રહીને પણ આગળ ભણી શકો છો. અમરબા, શું થયું? બહાર પોલીસ આવી છે. અરે, તો આટલા બધા પેનિક કેમ થાવ છો? હર્ષવર્ધન માટે આવ્યા હશે, એમને કહો. ના, પકડવા આવે છે. એમની પાસે વોરંટ છે. હર્ષવર્ધન, આ શું કહી રહ્યા છે? બા, હું જોઉં છું, ડોન્ટ વરી.
હલો ઇન્સ્પેક્ટર કેદાર. શું થયું? બા 1 મિનિટ. શું વાત છે? તમે અહીંયા કેવી રીતે? શું થયું? સર એક બેડ ન્યૂઝ છે. બેડ ન્યૂઝ. હું તમારી બહુ જ રિસ્પેક્ટ કરું છું, પણ શું કરું? ડ્યુટી ઇઝ ડ્યુટી. કેદાર, જે વાત હોય એકદમ ક્લિયર બોલો. આઈ ડોન્ટ હેવ એની ઓપ્શન સર. સોરી સર. પણ થયું છે શું એ કહેશો? મારી પાસે એરેસ્ટ વોરંટ છે.